બનાસકાંઠા જિલ્લામાં અનેક લોકો તેમજ અનેક એવી સંસ્થાઓ છે જે અલગ અલગ સેવા કાર્ય સાથે જોડાઈ અલગ અલગ અનોખા સેવા કાર્ય કરી રહી છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે સર્વ હિન્દુ સમાજ સમૂહલગ્ન સમિતિ તેમજ સંકટ ફાઉન્ડેશન દ્વારા પાલનપુરમાં ચોથા સમૂહલગ્નનું આયોજન કરાયું છે, જેમાં 51 મા બાપ વગરની દીકરીઓના દાતાઓના સહયોગથી સમૂહલગ્ન કરાવી एक अनोखू भगीरथ कार्य करायु छे। आज पालनपुर पावन धराव पर सर्व हिंदू समाज समिति द्वारा और संकट फाउंडेशन द्वारा आ 51 दीकरीओ माँ बाप वगैरह जो छोकरीओ छे जे दीकरीओ कोई नहीं ए समिति सौ साथे मळीने आखा पालनपुरना जे युवानो छे मळीने आ भगीरथ कार्य उपाड्યું છે। જ્યાં પાલનપુરની પાવન ધરાવ ઉપર એક ઐતિહાસિક આપ જોઈ શકો છો કે કેટલી જનમેળ આપ જોઈ રહ્યા છો। એક બાજુ મહાકુંભની જે આપ નિહાળી રહ્યા છો એ રીતે જ પાલનપુરની ધરાવ ઉપર એક મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે અને આપ જોઈ શકો છો કે મહાકુંભથી પણ વધારે પણ પબ્લિક અહીંયા પણ જોવા મળી રહી છે। ત્યારે એક પણ વસ્તુ એક સારો મેસેજ જાય કે જે દીકરીઓનું કોઈ નથી એ દીકરીઓની આ સમિતિ દ્વારા હલ્દી રસમ મહેંદી રસમ એમ તમામ એક આ કોન્સેપ્ટો સાથે એક 4 મહિનાની કરિયાણાની કીટ પણ સાથે આ દીકરીઓ પોતાનું ગુજરાન ચલાવી શકે અને એમને રોજગાર માટે પણ એક સિલાઈ મશીન પણ પ્રોવાઈડ કરી અને આગળ પણ એમનું જીવન આગળ વધારી શકે એના માટે આખી સમિતિ દ્વારા એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને જેટલો પણ આ દાતાઓનો જેટલો આભાર માનું એટલો ઓછો છે। આ જે પણ કાર્યક્રમ આપ જોઈ રહ્યા છો એ તમામ બધા દાતાઓના સપોર્ટથી થવા જઈ રહ્યો છે અને એકવાર હૃદયપૂર્વક જેટલો આભાર માનું એટલો દાતાઓનો ઓછો છે। અસ્તુ ભારત માતા કી જય। પાલનપુરમાં સર્વ હિન્દુ સમાજ સમૂહલગ્ન સમિતિ દ્વારા ચોથા સમૂહ લગ્નનું આયોજન કરાયું છે, જેમાં 51 મા બાપ વિહોણી દીકરીઓના સમૂહ લગ્નની સાથે તેઓ જાતે આત્મનિર્ભર બને તે માટે સિલાઈ મશીન પણ ભેટમાં આપી એક અનોખું ભગીરથ કાર્ય કર્યું છે। જે સમસ્ત સમાજનું દરેક સમાજની દીકરીઓને સમૂહલગ્નનું આયોજન કર્યું છે તો એ 51 દીકરીઓ અલગ અલગ સમાજની છે। તો આજે આપણે એ ઉદાહરણ પૂરું પાડ્યું કે વસુધૈવ કુટુંબકમ જે રાકેશભાઈ આટલી બધી દીકરીઓના ભાઈ બન્યા અને સરસ મજાનું મામેરું ભર્યું કહેવાય। તો 51 દીકરીઓને આખા ગુજરાતના ઘણા બધા દાતાશ્રીઓએ મદદ કરી અને 145 જેવી અમે કરિયાવરમાં એ લોકોને દાન આપ્યું છે અને ભોજન સમારંભ માટે માવજીભાઈ દેસાઈ જે હતા ધારાસભ્યશ્રી એવા ઘણા બધા મોટા મોટા લોકોએ આપણને હેલ્પ કરી અને સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા જે આયોજન કર્યું સમૂહલગ્નનું એ ખૂબ સુંદર હતું અને આવી અનેક દીકરીઓના માતા પિતા બની અને હંમેશા સમૂહલગ્ન થવા જોઈએ એવી અમે આશા રાખીએ છીએ। થેન્ક યુ।